પ્રશ્ન નંબર 8 આપણને આપ્યો છે કે પાણી અને બેન્ઝીનનું મિશ્રણ છે. તમે વિચારો, પાણી અને બેન્ઝીનનું મિશ્રણ છે. તો પાણી અને બેન્ઝીન, તો પહેલા તો તમારે શું જોવાય તમને ખબર છે કે ધ્રુવીયતા જોઈ લેવાય. તો પાણી ધ્રુવીય છે અને આ કેવું છે ભાઈ? અધ્રુવીય છે. ઓકે ભાઈ, મતલબ કે બોન્ડિંગ પ્રોપર થવાનું નથી, એટલે આદર્શ દ્રાવણની સંભાવના ગઈ. હવે વધ્યું કે દ્રાવણ આદર્શ નથી તો બિન આદર્શ હશે. હાલો ભાઈ, ફાઇનલ છે. તો ધન વિચલન કે ઋણ વિચલન? તો મને એમ કે આ બે વચ્ચે બોન્ડિંગ બને ખરું? અણુઓ સરખા નથી તો બોન્ડિંગ બને ખરું? ન બને. તો મતલબ કે સરળતાથી વધુ બાષ્પ બનાવશે, અને જો વધુ બાષ્પ બનાવશે તો એ ધન વિચલન બનશે અને બિન આદર્શ. અથવા તમે આના ઉદાહરણ પણ યાદ રાખી શકો જે મેં તમને આપેલા છે. ઇફ અ સોલ્યુશન જો બે કમ્પોનન્ટનું હોય, બરાબર છે, અને એકમાં હાઇડ્રોજન બંધ હોય, અહીંયા હાઇડ્રોજન બંધ હાજર છે, હાઇડ્રોજન બંધ કેવા હાજર, અને આમાં કોઈ હાઇડ્રોજન બંધ નથી, એટલે હાઇડ્રોજન બંધ કેવા થઈ ગયા ભાઈ? ગેરહાજર. એટલે માની લો કોઈ એકમાં હાઇડ્રોજન બંધ હોય અને એકમાં હાઇડ્રોજન બંધ ન હોય તો હંમેશા ધન વિચલન આપે. સમજી ગયા? આ યાદ રાખજો, મજા આવશે આવા પ્રશ્નો સોલ્વ કરવાથી. તો જવાબ આવશે બી, એટલે કે ઓપ્શન નંબર 2, ધન વિચલન સાથે બિન આદર્શ દ્રાવણ.